ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાને કારણે એક બેંક કર્મચારીનું મૃત્યુ થતાં ચાંદખેડાની TLGH હોસ્પિટલમાં પરિવારજનોએ તોડફોડ મચાવી. ઓક્સિજનના અભાવે અમિત કાપડિયાનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. અમિત કાપડિયા છેલ્લા 7 દિવસથી TLGH હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ ગઈકાલે અચાનકથી તેમનું મૃત્યુ થતાં પરિવારજનો રોષે ભરાયા. પરિવારજનોનો આક્ષેપ છે કે છેલ્લા 7 દિવસથી હોસ્પિટલ પ્રશાસન તરફથી અમિતભાઈની હાલત સારી હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલે અચાનકથી હોસ્પિટલ પ્રશાસને તેમના પરિવારજનોને અમિતભાઈના નિધનના સમાચાર આપ્યા. હોસ્પિટલ પ્રશાસન તરફથી મૃત્યુનું કોઈ કારણ જણાવવામાં ન આવ્યું અને આ સાથે જ કોઈ તબીબ ફરજ પર હાજર ન હોવાથી પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો. 300 જેટલા લોકોના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી. ઉશ્કેરાયેલા ટોળાને જોતા ચાંદખેડા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયત્ન કર્યા હતા અને તોડફોડ કરવા બદલ ટોળા સામે ગુનો પણ દાખલ કર્યો. 23 નવેમ્બરે દાણી લીમડામાં રહેતા અમિત કાપડિયાને કોરોના પોઝિટિવ આવે છે અને ચાંદખેડામાં તેમની સાસરી હોવાના કારણે અને અહીંયા સુવિધા સારી મળે એટલે TLGH હોસ્પિટલ છે ત્યાં આગળ એડમિટ કરવામાં આવે છે. અને પછી આજે એટલે કે 1 તારીખની મોડી રાત્રે કંઈક એવો બનાવ બને છે. આમ તો આજના દિવસે સવારે 1 તારીખે તેઓને રજા આપવાની હતી, પરંતુ કોઈક એવી ઘટના બની અને તેમનું મૃત્યુ થયું અને તેને લઈ પરિવારજનોમાં એક આક્રોશ દેખાયો, એક રોષ દેખાયો. કારણ કે પરિવારજનોનો એવો આક્ષેપ છે કે અમિતભાઈના જે રિપોર્ટ MRI અને CT સ્કેન જે 1 તારીખે કરાવ્યા હતા એ નોર્મલ આવી હતી. ડોક્ટર સાથે વાત કરી તે પ્રમાણે પણ તેઓને રજા આપવાની હતી. અમિતભાઈના પરિવારજન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તેઓનું શું કહેવું છે, શું કહેશો, આખી ઘટના શું બની હતી અને કેવી રીતે? મૃતક સ્વજન અમારા જીજાજી હતા. 23 નવેમ્બરે પોઝિટિવ આવ્યા પછી સારી સારવાર મળે એ હેતુથી અમે અહીંયા એમને શિફ્ટ કર્યા હતા. એમનું સાસરું હતું એટલે દેખરેખ પણ સારી રહે. રોજ અમે ખબર અંતર વિડીયો કોલથી અમને કે ડૉક્ટર્સ સમજાવતા હતા. ડૉક્ટર્સ મતલબ RMO રજિસ્ટર્ડ ડૉક્ટર જે BHMO છે, બાકી MD ફિઝિશિયન જોડે હજુ સુધી વાત નથી થઈ એવી રીતે વિડીયો કન્સલ્ટિંગમાં. હવે એ કે સારું છે ઓકે. એક ડી ડાયમર ટેસ્ટ આવે છે, ડી ડાયમર ટેસ્ટ પણ એમને કરેલો છે, એ પણ બહુ હાઈ આવેલો છે. અહીંયા જે પ્રિસ્ક્રિપ્શન રિપોર્ટ છે એમાં છે જે એ રિપોર્ટ હાઈ આવે મતલબ 5040 આવ્યો હતો. અત્યારે જે ડૉક્ટર્સ લોકો જોતા હશે એ લોકોનો બી આશ્ચર્ય થયું છે કે ઓહો 5040 આવ્યો હતો. તો એ લોકો કોઈ નવી સારવાર કે નવી લાઇન ઓફ ટ્રીટમેન્ટ કે કોઈ ઇમરજન્સી જાહેર ના કરી કે ના સગાવાલાઓને અમને કોઈને કહ્યું કે તમારા હસબન્ડનો કે તમારા સ્વજનનો 5040 સુધી ડી ડાયમર પહોંચી ગયો છે, તો એટલી જ ઇન્ફેક્શન વધી ગયું છે, તો હવે આપણે એને ઇન્જેક્ટેબલ કે ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટ જોડે વધારે સારવાર માટે મોકલવા જોઈએ. આજે સવાર સુધી એવું કહે છે સારું છે, કાલે એવું કહે છે રજા આપી દઉં, આજે અચાનક એમ કહે છે MRI કરાવો. અમારે જીજાજીની આંખોને બધું સૂજી ગયું એટલે MRI રિપોર્ટ પણ બહુ ખરાબ આવ્યો, તો પણ એવું કહે છે પેશન્ટ સ્ટેબલ છે. ઓકે, અને હમણાં ક્લિયર થઈ જશે, ઇન્જેક્ટેબલ ચાલુ કરી દીધા છે. જે કન્સલ્ટન્ટ ડૉક્ટર છે કે જેની સાઇન અને સ્ટેમ્પ ચાલે છે અમારા પ્રિસ્ક્રિપ્શન પેડમાં કે ઇન્ડોર રિપોર્ટમાં, એ હજુ સુધી નથી આવ્યા. એમની અંડરમાં જે ડ્યુટી પર જે RMO હોય એ એવું કહે છે કે સાહેબ કહે છે એટલે ઇન્જેક્ટેબલ ચાલુ કર્યા છે. એ પણ મેં જ્યારે ફાઇલ માંગી ત્યારે અમને કહ્યું કે આ દવા ચાલુ છે, અધરવાઇઝ અમને ફાઇલ પણ નથી બતાવી. ઓકે, ફાઇલમાં કોરોના નથી લાગી જતો, બોડીને લાગવાનું, તો ફાઇલ પણ નથી બતાવી અમને. તો આ બધી ઘોર બેદરકારી કન્ટિન્યુ ચાલા કરી છે. અને બીજું કે એમના MRI રિપોર્ટમાં એવું આવ્યું કે એક્યુટ ફંગલ ઇન્ફેક્શન અને સાઇનસ થ્રોમ્બોસિસ. હવે આ કઈ વસ્તુ છે, એ ઓનગોઈંગ પ્રોસેસ છે, 1 દિવસમાં ના થાય કે 1 કલાકમાં ના થાય. ઓકે, એટલી તો આપણને લેમેનને પણ ખબર પડે કે થ્રોમ્બોસિસ છે કે વોટેવર છે કે 1 દિવસમાં ના થાય. તો અચાનક એમને એ બિકોઝ ઇન્ફેક્શનના ચાન્સીસ વધતા રહે એમને કે બેદરકારી હોસ્પિટલના સત્તાવાળાએ રાખી, એ વધતું ગયું. અને અચાનક રાત્રે 9:30 વાગે એવું કહે છે અમને કે તમે હવે પેશન્ટને લઈ જાઓ. ઓકે, એ એવું નથી કહેતા કે અમારાથી પેશન્ટ સચવાતું નથી કે અમે ક્રિટિકલ દવા વધારે નથી આપી શકતા, એ અમને ઓક્સિજનનું બહાનું બતાવે છે. તમારે કે મારા રોજિંદા જીવનમાં પણ ઓક્સિજન ઊંચું થતું રહે છે એવું કહું. ઓકે, એટલે એવું એક વાહિયાત બહાનું બતાવે છે. અને 9:30 વાગે તમે વિચારો અમદાવાદમાં કઈ હોસ્પિટલ આજે COVID-19 પોઝિટિવ કેસ લેશે અને એ બી આટલો ક્રિટિકલ. મેં 4-5 જગ્યાએ પૂછાવડાવ્યું તો મને સામેથી એવો જવાબ આપ્યો કે ભાઈ બહુ ક્રિટિકલ કેસ છે, શિફ્ટ પણ ના કરીશ. સમજો, સગાવાળાને ભેગા કરી દે. મતલબ એટલી હદે અમને કહી દીધું હતું. તો વિચારો કે આ હોસ્પિટલવાળાએ કોઈ અમે બેદરકારી એટલી રાખી કે અમને કોઈને જણાવ્યું જ નહીં. સવારે 11 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી એવું કહે છે સ્ટેબલ છે, થઈ જશે, ઇન્જેક્ટેબલ ચાલુ કરી છે. ડૉક્ટર ભરત પ્રજાપતિ હજુ સુધી નથી આવ્યા. ઓકે, જો એમની ભૂલ નથી તો એમને આવવું જોઈએ ને અમારી સામે. ઓકે, તો અમારી એક જ માંગ છે કે ડૉક્ટર બેદરકાર, ડૉક્ટર સામે પગલાં લો. ઓકે, હોસ્પિટલનું બોર્ડ ઉપર લિસ્ટ છે, એમાં પણ એમનું નામ નથી, જે કન્સલ્ટન્ટ છે અહીંયા. ઓકે, તો અને પોલીસ પણ 2 કલાકથી ઊભી છે પણ કશું જ કરી નથી. અનનેસેસરી 10 થી 12 ગાડી આવીને ઊભી રહી છે અહીંયા. લોકોને ખબર પાડી રહી છે સામેથી કે અહીંયા કંઈક થઈ ગયું છે. ઓકે, બાકી એ લોકો કશું નથી કરતા. ઓકે,
આ બાજુમાં ડૉક્ટર છે એને અમારી બેનને તકલીફ થઈ ગઈ, ઓકે, તો લઈ ગયા તો ડૉક્ટરે ના પાડી કે ના અત્યારે ના લાવશો, ડૉક્ટર હાજર નથી, તો પોલીસ ત્યાં કાયદોની વ્યવસ્થા જાળવવા નથી જતી અને આપણે સિગ્નલ તોડી હોય તો બોર્ડર તોડી હોય એટલી બધી ઇન્ક્વાયરી કરે છે. આ પોલીસ 40 જણા ઊભા છે 2 કલાકથી, હજુ સુધી કશું નથી કર્યું, હજુ તો ખાલી ફરિયાદ લઈ રહ્યા છે. ઓકે, આપ શું અપેક્ષા રાખી રહ્યા છો કે જે આખી આ ઘટના બની છે, શું આપ માનવું છે અત્યારે જે મૃતદેહ જે સ્વજનનો પડ્યો છે એ સ્વીકારશો કે કેમ, અથવા તો શું ન્યાયિક પ્રક્રિયા થાય એ પછી આપ હું જણાવું, એક તો જો લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઉપર અમને ભરોસો નથી, ઓકે, પેલું ઓપન લાઇન ઓફ ટ્રીટમેન્ટ હોવું જોઈએ, સ્વજનને ખબર હોવી જોઈએ. પૈસા તો અમારી પાસે લેવાના હતા ને, તો અમને કંઈ ખબર નથી શું દવા આપી શું નહીં, અંદર કરી રાખ્યું છે. પછી પેશન્ટ કેસ છૂટી ગયો હાથમાંથી એટલે 9:30 વાગે એવું કે તમે લઈ જાઓ, ઓકે, દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. 9:30 વાગે કોઈ હોસ્પિટલ ના લઈ જાય. અમે 34 થી 35 હોસ્પિટલમાં અમદાવાદ, બાવળા, કરમસદ, નડિયાદ આટલી જગ્યાએ ઇન્ક્વાયરી કરી. અમદાવાદની બધી કોર્પોરેટ હોસ્પિટલમાં અમારી રીતે દોડધામ કરીને કર્યું ટ્રાય, પણ કોઈ જગ્યાએ ક્રિટિકલ કેરનો બેડ અવેલેબલ નહોતો. ઓકે, અહીંયા લખ્યું છે વેન્ટિલેટર, તમે કેમેરો ફેરો છો બતાવશે વેન્ટિલેટરની સુવિધા છે, પણ એકચ્યુઅલમાં વેન્ટિલેટર નથી. ઓકે, વેન્ટિલેટર એટલે કૃત્રિમ ઓક્સિજનનો સપોર્ટ, એ અહીંયા નથી. સિમ્પલ તમને દેશી ભાષામાં કહું તો અત્યારે જે મૃતદેહ છે એના ઉપર આપ કઈ રીતે ફરિયાદ નોંધાશે પછી કે અત્યારે શું કરશો? યસ, હવે ફરિયાદ નોંધીશું, FIR ની કોપી લઈશું, પછી મૃતદેહનું જે બી છે બોડીનું એમ પોસ્ટમોર્ટમ કરાવશું, જે બી રિપોર્ટ છે પછી જ અમે બોડી સ્વીકારીશું. જવાબદાર વ્યક્તિ સામે, જવાબદાર સંચાલકો સામે, જવાબદાર હોસ્પિટલ સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અને પોલીસ સ્ટાફને પણ એક રિક્વેસ્ટ છે કે થોડા એગ્રેસિવ થઈને કંઈક વર્કઆઉટ કરે. આવી રીતે સાયલેન્ટ ઓડિયન્સની જેમ ઉભા રહીને કોઈ મતલબ નથી. આપણે કેટલા અનનેસેસરી દે આર વોચિંગ અસ કે મતલબ દે આર જસ્ટ એન્જોયિંગ, મને એવું લાગી રહ્યું છે ફ્રેન્કલી સ્પીકિંગ. કેમ કે એમના માટે રોજના કેસ છે આવા. અહીંયા કેસ બીજો શાહપુરમાં કેસ છે કલાક પહેલા, બીજો એક દાણી લીમડામાં, બીજો દરિયાપુરમાં. એમના માટે નવું નથી, પણ અમારા માટે નવું છે. અમારો 34 યર્સનો યંગ યુવાન અમે ગુમાવ્યો છે. ઓકે, એકનો એક હતો અમારે, અને કશું જ વ્યસન નહોતું એમના જીવનમાં. એ માણસ સ્વીટ પણ નતા ખાતા, સિમ્પલ ભાષામાં તમને કહું ને. એટલે આપને કેટલા વાગે જાણ કરવામાં હોસ્પિટલ તરફથી કે હવે આપના સ્વજન નથી રહ્યા? એઝ યુઝ્યુઅલ તમને અનુભવ હશે જ, હોસ્પિટલની સ્ટાઇલ હોય, ઇમરજન્સી છે, હાલને શિફ્ટ કરવો પડશે, આમ છે તેમ છે, પછી 10-15 મિનિટ આપણે આમ તેમ દોડાદોડી કરીએ એટલે વચ્ચે મૂકી દે કે માફ કરજો પેશન્ટ જતું રહ્યું. એ જ સ્ટાઇલ તમને ખબર છે, જે મૂવીમાં ચાલે છે, જો આપણે અહીંયા ચાલે છે, એ સ્ટાઇલથી કહી દીધું એમને. એમના માટે એક પેશન્ટ હતું, અમારા માટે સ્વજન હતું. ચોક્કસ, એટલે સ્વજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે સવારે પેશન્ટ સારું હતું, આગલા દિવસ સુધી એવું કહેવામાં આવે છે કે તમારું પેશન્ટ સ્ટેબલ છે, રાત્રે 9:30 વાગે સ્વજનને ફોન કરીને એવું કહેવામાં આવે છે કે ઇમરજન્સી થઈ ગઈ છે. મતલબ ઇમરજન્સી તો એવી થઈ કે અહીંથી આ જે હોસ્પિટલમાંથી પેશન્ટને બીજી જગ્યાએ શિફ્ટ કરવું પડે. સ્વજનના કહેવા પ્રમાણે અમદાવાદની નહીં પરંતુ બાવળા અને કરમસદની હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી કે આખરે આ ઇમરજન્સી પેશન્ટને કોણ સાચવી શકે. અમદાવાદની તો કરમસદની અને બાવળાની તો વાત છોડો, અમદાવાદની પણ એક પણ હોસ્પિટલમાં આ ક્રિટિકલ કેસ સાચવી શકે એ હોસ્પિટલની કેપેબિલિટી નથી. એના માટે સ્વજનો હજી તો દોડધામ કરે ત્યાં સુધીમાં જ આ હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે માફ કરશો કે હવે તમારા પરિવારજનો નથી. એટલે જે આક્રોશ દેખાયો, એટલા માટે જે રોષ દેખાયો અને અહીંયા બધા પરિવારજનો ભેગા થયા. 35 વર્ષનો યુવાન એક પરિવારે ખોયો છે અને એનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્પષ્ટ એવું માનવું છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય, જ્યાં સુધી ભરત પ્રજાપતિ નામના જે ડોક્ટર છે જેના નીચે આ દર્દીની સારવાર ચાલી રહી હતી તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી પરિવારજનો મૃતદેહ નહીં સ્વીકારે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ઉમંગ રાવલ, ABP અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદની જે આ ઘટના બની, ઓક્સિજનના અભાવે અમિત કાપડિયાનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો અને ત્યારબાદ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી એવામાં ન્યાય માટેની માંગ કરી રહ્યા છે.